ગરમીની સિઝનમાં સ્કૂલ ઓફ કમિશનરે કેટલાક સૂચનો કર્યા છે। શાળા કાર્ય 11 વાગ્યા પહેલા પૂર્ણ કરી દેવા માટે શાળાને આદેશ કર્યો છે। તેમજ ઉનાળા વેકેશનમાં ઓપન એર વર્ક હાથ ન ધરવા પણ સૂચન કરવામાં આવ્યા છે। શાળાઓએ બાળકોને શિક્ષકોની મદદથી હીટવેવ અંગેની માહિતી પણ આપવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી COS દ્વારા હીટવેવને લઈને શાળાઓને કેટલીક સૂચનો અને પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। જેમાં COS દ્વારા રાજ્યની તમામ સ્કૂલોને સ્પષ્ટ સૂચના આપી છે કે ગરમીની સિઝન દરમિયાન શૈક્ષણિક કાર્ય 11 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવાનું રહેશે। એ સિવાય ઉનાળુ વેકેશન દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ન ધરવા પણ તાકીદ કરાઈ છે। કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા હીટવેવને લઈને રાજ્યની તમામ જિલ્લાની DEO કચેરીને કેટલાક પરિપત્રમાં જણાવ્યું હતું કે હીટવેવને સાયલેન્ટ ડિઝાસ્ટર તરીકે પણ ગણવામાં આવતું હોવાથી જિલ્લાની કચેરી દ્વારા તાબા હેઠળની શાળાઓને સચેત કરવા માટે તથા જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે। આ ઉપરાંત શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયોની સમજ આપવા માટે પણ તાકીદ કરાઈ છે। આ માટે પરિપત્રમાં સ્કૂલોએ કઈ તાકીદ રાખવી તે અંગે પણ સૂચનો અપાયા હતા। જેના અનુસંધાને રાજ્યની તમામ જિલ્લાની કચેરીઓ દ્વારા હીટવેવને લઈને પરિપત્ર જાહેર કરાયા હોવાનું જાણવા મળે છે। તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ તેનાથી થતી અસરો અને તેમાંથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવાની રહેશે। જે અત્યારે ગરમીની અસરો વર્તાઈ રહી છે તેને લઈને રાજ્ય સરકારની જે બેઠક મળેલી સેક્રેટરીએટ કક્ષાની તેમાં તમામ વિભાગોને વિભિન્ન પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી છે હીટવેવ અંતર્ગત। તે અનુસંધાને શિક્ષણ વિભાગમાં જે સૂચનાઓ લાગુ પડે છે તેને લઈને કમિશનર કચેરી દ્વારા અત્રેની કચેરીને પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે। જેમાં દર્શાવ્યા મુજબ શાળાઓનો સમય સવારે 6 થી 11નો રાખવાનું સૂચન છે તથા સાથે સાથે બાળકોને ગરમીથી બચવા માટે એમને અવગત કરવા અથવા એમને એ બાબતે જ્ઞાન આપવું એ બાબતનો પણ તેમાં ઉલ્લેખ થયેલો છે। જે ખાનગી ક્લાસીસો છે એ વ્યક્તિગત વિષયો છે, એમાં એટેન્ડન્સનું કે એનું કંઈ મહત્વ ક્યાં કે તે નથી, એ વાલીની સંમતિથી એમાં વ્યક્તિગત વિષયો છે। શાળા વેકેશન દરમિયાન રજા જ હોય છે ત્યારે વેકેશન દરમિયાન શાળા ચાલુ નથી રાખી શકાતી। એવા કોઈ કિસ્સા ધ્યાને આવશે તો કચેરી દ્વારા યથાયોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।